વચનામૃત પત્રાંક 196। વચનામૃત પત્રાંક 196 મુંબઈ માસ 7 રવિ 1947। પ્રભુ શ્રીજી ઉપર આ પત્ર છે। એમાં લખે છે કૃપાલદેવ, મું પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ। મું ડેશ પણે એટલે નીચે લખ્યું છે મુનિ શ્રી લલ્લુજી પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ। કેમ કે એમને વેશ કૃપાલદેવનો નિરંતર સમાગમ કરવામાં આડો આવે છે। મુનિ છે, ક્યાંય જઈ શકે નહીં ચોમાસામાં વગેરે, એટલે કે છે મું પડે જેને રહેવું પડે છે એવા જિજ્ઞાસુ લલ્લુજી મુનિ। જીવને બે મોટા બંધન છે। જીવને બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ। સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે તેણે નાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ। આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી। સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત નાશ પામે છે। આટલી શિક્ષા સ્મરણ કરવા રૂપ છે। પ્રભુશ્રીની કૃપાલદેવે લખ્યું કે જીવને બે મોટા બંધન છે। મોટા બંધન, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ। એટલે આ મૂળ માર્ગમાં છેલ્લે જ કહ્યું કે ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ। સ્વચ્છંદ, સ્વ એટલે પોતાની મતિકલ્પનાએ, છંદ એટલે વર્તવું, પોતાની મતિકલ્પનાએ વર્તવું, તેનું નામ છે સ્વચ્છંદ। અને સ્વચ્છંદ જેને રોકવો હોય તેને જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું। પોતાની ઈચ્છાએ નહીં, જ્ઞાની કહે તેમ કરવું તો સ્વચ્છંદ રોકાય। અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ। એમાં બે મત નથી। જે પોતાના સ્વચ્છંદને રોકી ડાપણને મૂકી દઈ પરમાર્થ માર્ગમાં જ્ઞાનીની ઈચ્છા પ્રમાણે ચાલશે તે જરૂર મુક્તિને પામશે। કેમ કે જ્ઞાનીની આજ્ઞા છે તે ભમો જવાને આડા પ્રતિબંધ જેવી છે। એક પણ આજ્ઞા જ્ઞાનીની એવી નથી કે જે આપણને સંસારમાં લઈ જાય। હવે એની આજ્ઞાએ વર્તે તો એ મોક્ષમાં જ પ્રયાણ કરે। એટલે જીવને બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ। પ્રતિબંધ એટલે કલ્યાણ કરવામાં જે આડા આવે તે બધા પ્રતિબંધ છે। પછી વ્યવસાય હોય કે વ્યવહાર હોય, કુટુંબ હોય કે કોઈ પણ સાંસારિક કામ હોય જે આપણને રોકી રાખે, કલ્યાણ કરવામાં નડે, તે બધા પ્રતિબંધ છે। એટલે આ બે મોટા બંધન છે, એ મુક્તિ પ્રાપ્ત કરવા દે નહીં। જીવને બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ। સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે તેણે નાનીની આજ્ઞા આરાધવી જોઈએ। નાનીની આજ્ઞા આરાધે એનો સ્વચ્છંદ જાય। આનંદ શ્રાવક ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી એમની આજ્ઞા આરાધતા 20 વર્ષ થઈ ગયા। અને પછી એક દિવસે વિચાર આવ્યો કે ભગવાનનો આજે હું કયા પ્રમાણે યથાશક્તિ કરતાં પણ 20 વર્ષ થઈ ગયા ને હજુ મેં કંઈ ત્યાગ તો કર્યો નહીં। પ્રતિબંધ તો હજી મને ઘણો નડે। એટલે કે બસ ભગવાનને એકદમ આનંદિત જોઈને પૂછ્યું કે ભગવાન આપ એટલા બધા આનંદમાં જણાવો છો, આપની પાસે તો કંઈ નથી, મારી પાસે એટલું બધું હોવા છતાં આપના જેવો મારા મુખ ઉપર આનંદ નથી, શું કારણ? ત્યારે ભગવાને કહ્યું કે આનંદ ઉપાધિ વધારીશ નહીં, ઉપાધિ વધારીશ નહીં તો એ આપણું માનસ તેમ જ કામ કરે, મનમાં એ જ ચાલ્યા કરે। એટલે એમણે પછી એનાથી નિર્ણય કરીને બસ કે પહેલાં તો ગોકુળો વેચી દીધા। એક ગોકુળ 10,000 ગાયોનું હતું, વેચ્યું કે શાંતિ વળી। જેમ જેમ કામ ઘટ્યું તેમ શાંતિ વધી। એટલે એમને હવે એક દિવસે એવો નિર્ણય કર્યો કે બસ હવે બધું જ છોડી દઉં, મારે શું લેવા દેવા, મારે તો હવે આ દેહ ત્યાગીને જવું છે। એટલે
એ પ્રતિબંધ ટાળવા માટે એકવાર પોતા સગાવાલા બધાને ભેગા કરી જમણવાર રાખી બધાની વચ્ચે પોતે કહી દીધું કે હું હવે આજથી સંપૂર્ણ નિવૃત્ત થાઉં છું. કોઈ પણ વ્યવહારની વાત હોય કે વેપારની, હું હવે કંઈ ભાગ લેવાનો નથી. છોકરાઓને પૂછું, મારે કંઈ લેવા દેવા નથી. બધું ત્યાગી દઈ બહારથી મુનિ પણ નહીં આવ્યો છું, છતાં પણ ગ્રહશ્રાવકના વ્રત અંગીકાર કરીને પોતે અપાસરામાં જ આખો દિવસ રહે, ખાલી જમવા આવે, બાકી આખો દાડો ભક્તિ સ્વાધ્યાયમાં જ કાળ ગાળે. તો એટલી નિર્મળતા થઈ ગઈ કે પહેલું દેવલોક દેખાય એટલું અવધિજ્ઞાન થયું, નીચે નરક દેખાય. ગૌતમ સ્વામી પધાર્યા ત્યારે બીમાર હતા ત્યારે કે મને તો આ દેખાય, તો કે આવું હોય નહીં શ્રાવકને. એટલે ભગવાન મહાવીરને જેને પૂછ્યું કે તો કે તે શંકામાં નાખ્યો છે એને, એટલે જા મિચ્છામી દુક્કડમ લઈ આ. માફી માંગ્યા. ત્યાં જઈને ગૌતમ સ્વામી જેવા ગુરુ ગણધર છે, છતાં પણ શ્રાવકની પાસે જઈને તરત નમસ્કાર કે મેં તમને શંકામાં નાખ્યા, તમે જેમ જોયું છે તે સત્ય છે એમ ભગવાન મહાવીરે કહ્યું. એમ છતે ગુરુએ પોતે ઉપયોગ ન મૂક્યો એવા ગૌતમ સ્વામી હતા. અને એવા આનંદ શ્રાવક આજ્ઞા આરાધી તો પ્રતિબંધ પણ કાઢ્યો અને કેટલી ઊંચી દશા સુધી પહોંચી ગયા. એટલે સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે તેને જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. સંપૂર્ણ જો અવાજ આવે છે. અચ્છા, ઓ એવું છે. અને તમારે એનાઉન્સ કરવાનું છે એટલે તમે થોડું દૂર રાખો, કરંટ હાથ નહીં લગાડતા. હા, એ ચાલુ કરીને હવે ક્યાં કરંટ આવે છે ને ચેક કરવું છે. હા બરાબર, તમે એનાથી દૂર લઈ ભલે ભલે. કરંટ આવે છે કે જે માઇકમાં. એટલે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. આણાય ધમ્મો આણાય તબ. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. અનાદિકાળથી પરિભ્રમણનું મૂળભૂત કારણ જ આ કે જ્ઞાની કહે તેમ નહીં કર્યું, એટલે હજુ સુધી રખડીએ છીએ. એટલે હવે કે છે એમની આજ્ઞા આરાધો, અને પ્રતિબંધ ટાળવાની. જે મને આ માનવ દેહ મળ્યો, શીઘ્ર મારે આત્મકલ્યાણ કરવાની તક હાથમાં આવી, એટલે મારે તો પ્રતિબંધ ટાળવા છે. માનો એવો જેને નિશ્ચય થયો હોય અથવા યોગ્યતા હોય તો તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. સર્વસંગ પરિત્યાગ મુનિ પણ અસલ. પણ આજે જ્ઞાની પુરુષનો યોગ નથી, એટલે ચારિત્ર દશા તો કોના આશ્રય લઈએ? એના કરતાં આપણા માટે તો હમણાં શ્રેષ્ઠ માર્ગ આ છે કે આરંભ પરિગ્રહથી નિવૃત્ત થઈ અને આવા સત્સંગ ધામમાં નિરંતર સત્સંગમાં રહેવું, આત્મભાવનામાં રહેવું, એ આપણા માટે દીક્ષા જેવું છે. પ્રભુશ્રીના ટાઈમમાં દીક્ષા લો, હાથ ઊંચા કર્યો. બ્રહ્મચારીઓ 14-15 હતા, બધાએ હાથ ઊંચા કર્યા કે અમારે દીક્ષા લેવી છે. એ પ્રભુશ્રી જાણે તે કાળ કેવો છે, ક્યાં જશે, સત્સંગ ક્યાં છે. એટલે એમને બ્રહ્મચર્ય દીક્ષા આપી દીધી બધાને, અને કે અહીંયા આશ્રમમાં રહો, ભક્તિ કરો, તમારા માટે આ દીક્ષા જ છે. બ્રહ્મચર્ય દીક્ષા આપી તો એ બ્રહ્મચારીઓ અહીંયા ટકી રહ્યા. શરૂઆતમાં તો અહીંયા પણ ભક્તિ નિરંતર બની રહી, બધા આવતા રહ્યા, અને હવે આજે તો આ રૂપ થઈ ગયું. એમાં આ કાળ ભયંકર છે, સત્સંગનો જોગ ક્યાંય નથી. એટલે સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સૌથી પહેલાં સત્સંગ. સત એટલે આત્મા સંબંધી જ્ઞાન મેળવે, કર્મ શું ધર્મ શું બધું સમ્યક જ્ઞાનની પહેલાં પ્રાપ્તિ કરે, જાણપણું ભગવાનના ઉપદેશનું. ત્યાર પછી એને શ્રદ્ધાનમાં લે, વિચાર કરીને એ ભાવ દ્રઢ કરે કે એમ જ છે. એ થયું કારણરૂપ સમ્યક દર્શન, અર્થાત વ્યવહાર સંકિત. અને પછી એ જીવનમાં ઉતરે કે ખરેખર આ જ કરવા જેવું છે. એટલે પ્રતિબંધ જેને ટાળવાની ઈચ્છા છે તેને સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આપણા જેવાને આરંભ પરિગ્રહથી નિવૃત્ત થવું જોઈએ, અને નિરંતર સત્સંગમાં નિવાસ કરવો જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. તો આ લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબનું બંધન
દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન, આ પ્રમાણે કે જો કરવામાં ન આવે તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેને છેદાયો છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થઈ નાશ પામે છે. સ્વચ્છંદ જેનો હણાઈ ગયો એટલે કે જે ગુરુ આજ્ઞાએ વર્તે છે તો તેનો પ્રતિબંધ પણ કાળે કરીને અવશ્ય જશે. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થઈ નાશ પામે છે. અવસર આવી જેમ જેમ નાની પુરુષની આજ્ઞાથી સ્વાધ્યાય કે ભક્તિ કર્યા કરશે તેમ તેમ એને વાત સમજાતી જશે અને એ પછી પ્રતિબંધ ટાળવા પોતે જ તૈયાર થશે. એટલે અવસર આવીએ તે પ્રતિબંધ પણ નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવા રૂપ છે. આટલી વાત કે યાદ રાખવા જેવી છે. હવે કૃપાલદેવ બીજા પેરેગ્રાફમાં પ્રભુશ્રીને એમ લખે છે કે વ્યાખ્યાન કરવું પડે તો કરવું, પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે એમ સમજતા જતાં ઉદાસીન ભાવે કરવું. પ્રભુશ્રીજીને કૃપાળદેવનો સમાગમ થયાને 1 જ વર્ષ થયું છે. 1946 થયા, 47ની વાત છે. 1 જ વર્ષ થયું પ્રભુશ્રીને કૃપાળદેવ મળ્યાને. એટલે એમ કે છે કે તમને વ્યાખ્યાન જો કરવું પડતું હોય તો આ મનમાં એમ રાખવું કે આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી. મુનિ છે એટલે એમને વ્યાખ્યાન કરવું પડે તો પણ મનમાં એમ રાખવું કે આ વ્યાખ્યાન કરવાની મારી યોગ્યતા નથી. કેમ કે ખરેખર વ્યાખ્યાનના કરતાં ચઠ્ઠે ગુણસ્થાન કે આત્મજ્ઞાની મહાત્મા હોય તે કરી શકે. ઉપદેશ યોગ્ય ભૂમિકા કાં પછી 13મે કેવળ જ્ઞાની અરિહંત અથવા કેવળી પરમાત્માઓ એ છઠ્ઠું ને 13મું ગુણસ્થાનક જ ખરી રીતે ઉપદેશ યોગ્ય ભૂમિકા ગણાય છે. પણ મુનિ છે એટલે વ્યાખ્યાન કરવું પડે તો કરવું, પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે. એથી મને લોકોનો પરિચય વધે, આ મારું કામ નથી, મારી એટલી યોગ્યતા નથી એમ અંતરમાં રાખવું. એમ સમજતા જતાં ઉદાસીન ભાવે કરવું, વૈરાગ્ય ભાવથી કરવું. મારી યોગ્યતા નથી પણ મુનિ છું અને લોકોને કંઈક વાતો ન જણાવીએ સત્ય તો લોકો જાણે કેવી રીતે. એટલે મારે આ જાણવું છે, સ્વાધ્યાય કરું છું એમ માનીને ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાન્ય રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા. જેટલું બની શકે એટલો ના પાડવી કે આ મારું કામ નથી, બીજા કરી શકતા હોય તો રાજી થવું. ન કરવા માટે જેટલા સામાન્ય રુચિ ગમે એવા, પછી પેલો પોતે વધારે મોંઘો બને એમ નહીં, રુચિકર બીજાને ગમે એટલા પ્રયત્ન કરવા અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા. અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું પડે તો ઉદાસીન ભાવ, વૈરાગ્ય ભાવે, અનાસક્ત ભાવે અથવા આ મને પ્રતિબંધ છે એમ માનીને કરવું. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. પણ આ વ્યાખ્યાન સંબંધી કૃપાલદેવે બીજા 4 પત્રોમાં જણાવ્યું છે કે મુનિને કરવું પડે તો કેમ કરવું તે આપણે એ ફકરાઓ વાંચીએ. તો 678 પાન ઉપર કૃપાલદેવ પત્રાંક 670માં જણાવે છે પાન 678 ઉપદેશ નોંધમાં કહ્યું કે મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાન રૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર
આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામ બુદ્ધિથી આત્માર્થે કરવો. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો મુનિ છે વ્યાખ્યાન આપવું પડે સવારમાં એમ કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે. હું કંઈ વ્યાખ્યાન નથી આપતો એમ મનમાં કે રાખું, હું પોતે સ્વાધ્યાય મારે કરવો પડે, હું એકલો કરું એના કરતાં આ બધા ભલે સાંભળે એમ મનમાં રાખું. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે. મુનિ કે ભાઈ તમારે સવારે સ્વાધ્યાય રોજ કરવો એવી ભગવાનની આજ્ઞા છે. તે મનમાં કરવામાં આવે છે સ્વાધ્યાય. તે મનમાં કરવામાં આવે છે તેના બદલે વ્યાખ્યાન રૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામ બુદ્ધિથી આત્માર્થે કરવો. સ્વાધ્યાય કેવી રીતે કરવો? માન મોટાઈની ઈચ્છા રહિતપણે, પૂજા સત્કાર આદિ ભાવનાને બિલકુલ અંતરમાં આવવા દે નહીં, કેમ કે આ મારી ભૂમિકા જ નથી, મને યોગ્ય જ નથી, પછી શાની માન પૂજા. અથવા આહારાદિની અપેક્ષાએ મુનિ છે કે એમને આપણે ઉપદેશ આપીએ તો આપણને આહાર પાણી આપશે સારું સારું, અથવા એવા ઊંડા જો હાવરે તો ઉડતું એ એને બંધનનું કારણ થાય. તેના બદલે વ્યાખ્યાન જે મનમાં કરવામાં આવે તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહાર આદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામ બુદ્ધિથી કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર આત્માર્થે કરવો. મારા માટે કરું છું એમ મનમાં રાખવું. આ કંઈ બીજાને આ બોધ પમાડવા સંભળાવવા માટે નહીં, મારે આ જ્ઞાન મેળવવું, મારે આ વાત સમજવી છે. તો કે જે હું મનમાં કરું છું એના પર દે ઊંચા સ્વરે કરું તો કોઈને બળી લાભ થવો હોય તો થાય. ફરી કૃપાલદેવે બીજા પત્રમાં 670 પત્રમાં કહ્યું, 492 પાન ઉપર જણાવે છે, પત્રાંક 670 એમાં એમ કહ્યું કે ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે, વર્તમાન કાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી નાની પુરુષોએ આ કાળને દુષ્મ કાળ કહ્યો છે અને તેમ પ્રત્યક્ષ દેખાય છે. કૃપાલદેવ કહે, ઉદય યોગે મુનિપણું આવ્યું હોય અને ઉદય યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ. મુનિ થઈ ગયા, હજુ આત્મજ્ઞાન થયું નથી, તો આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય, લોકોને ઉપદેશ આપવો પડતો હોય તો શું કરવું? તો કે છે, તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ. તો એ સાચો મુમુક્ષુ હોય, ભલે આત્મજ્ઞાન ન થયું હોય પણ મુનિપણું આવી ગયું હોય તો એણે ઉપદેશમાં શું જણાવવું? તો કે પરમાર્થ માર્ગને અનુસરવાને હેતુભૂત, એટલે પરમાર્થ માર્ગ આરાધવાને કારણભૂત એવા સત્પુરુષની ભક્તિ. સત્પુરુષની ભક્તિ સંબંધી કહેવું, તેમજ સત્પુરુષના ગુણગ્રામ કરવા, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના, ગુણાનુરાગ જીવોને પ્રગટે તેવો ઉપદેશ આપવો અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. સત્પુરુષ પ્રત્યે સન્મુખ દ્રષ્ટિ થાય એવી ભાવના તે લોકોને ઉપદેશે છે. જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટે, એના ગુણગ્રામ થાય, એનું મહાત્મ્ય વધે,
એના પ્રત્યે પ્રમોદ ભાવ આવે અને વિપરીત દ્રષ્ટિ હોય તે ટળી જઈને જ્ઞાની પુરુષનો સન્મુખ દ્રષ્ટિ થાય એવો કે છે ઉપદેશ આપવો. જે પ્રકારે મતાંતરનો અભિનિવેશ ટળે, મતાંતરના ઘણા આગ્રહ હોય અંદરમાં, એ મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ એમ કરે. એટલે મત પક્ષના આગ્રહો કેમ ઘટે મટે અને આત્મધર્મ પર આવે. કેમ કે ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનો તે નિશ્ચય નહીં સાર. માટે મત પક્ષના આગ્રહો ઝઘડાઓ મૂકી દઈ આત્મા મારો કેમ શુદ્ધ થાય તે નિમિત્તે કોઈ કશાય કજિયા ઘટાડે અને જે પ્રકારે મતાંતરનો અભિનિવેશ એટલે આગ્રહ ટળે અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય. સત્પુરુષના વચન ગ્રહણ કરવાની એટલે એમની આજ્ઞા ઉપાસવાની આત્મવૃત્તિ થાય તેમ તે કરે છે. વર્તમાન કાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષે આ કાળને દુષ્મ કાળ કહ્યો છે. વર્તમાન કાળમાં ભક્તિ સત્સંગ સત્પુરુષ પ્રત્યે જીવોનો લક્ષ ન હોય અને અજ્ઞાનીઓ વિશેષ પૂજા છે એવો અસંયતિ નામનો આ કાળ છે. માટે અહીંયા વિતરાગ માર્ગની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષે આ કાળને દુષ્મ કહ્યો છે. અને તે કે છે પ્રત્યક્ષ દેખાય છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. મૂળ તો આપણે આત્માર્થ સાધવો છે. હવે એ જો ન સધાય, ભલે દીક્ષા લઈ લીધી છતાં આત્માર્થ સધાય નહીં તો એ દીક્ષા શું કામની? એટલે તમે કે દીક્ષા લીધી, ઉદય યોગી આવી ગઈ, હજુ આત્મજ્ઞાન થયું નથી, ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો તમારે આ પ્રમાણે કરવું. સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થાય, એના ગુણગ્રામ થાય, એના પ્રત્યે પ્રમોદ ભાવ આવે, એના પ્રત્યે કંઈ પણ વિરોધ ભાવ અંતરમાં હોય તો નીકળી જાય અને મતાંતર મૂકીને જ્ઞાની પુરુષો સત્પુરુષની આજ્ઞા આરાધવા તૈયાર થાય એ પ્રમાણે એમને ઉપદેશ આપવો એમ કહ્યું. વળી પત્રાંક 673 કૃપાલદેવ જણાવે છે કે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપાત્ર જીવોને ઉપદેશ આપવો ઘટે અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ આગ્રહનો તથા કેવળ બેસ વ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. કૃપાલદેવ ફરી પત્રાંક 673 કહ્યું કે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ, આત્મજ્ઞાન પ્રગટ થયા પહેલાં જે જીવોને ઉપદેશ પણ વર્તતું હોય, મુનિ થઈ ગયા, હવે ઉપદેશ આપવાનો જોગ આવ્યો હોય તો તે જીવે જે પ્રકારે જીવોમાં વૈરાગ્ય કેમ ઉત્પન્ન થાય, કશાયો કેમ ઘટે, વૈરાગ ઉપશમ કેમ પ્રગટે, અથવા ભક્તિ સત્પુરુષ પ્રત્યે ભક્તિ કેમ પ્રગટે એવો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. ઉપદેશ આપવો હોય તો વૈરાગ ઉપશમ ત્યાગ, વૈરાગ ઉપશમ ભક્તિ એ અંતરમાં કેમ આવે જીવોમાં, આવો ઉપદેશ બોધ વિશેષ કરીને કહેવો કે જે આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય છે. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ ન હોય તો એને કંઈ આત્મજ્ઞાન થાય નહીં. તો કે તમારે આ પ્રમાણે કરવું અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ આગ્રહો, નાની નાની વાતના આગ્રહ પકડીને બેઠા હોય, મતના પક્ષના તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે, વેશ હોય તો જ કલ્યાણ થાય એવા બધા આગ્રહો જ માત્ર પકડી રાખીને બેઠા હોય તેમને ગુણ પ્રત્યે દ્રષ્ટિ થાય, ગુણ પ્રગટાવો અંતરના, તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે
કે ભાઈ આમાં આત્માનું કલ્યાણ છે, એ વિચારી કે હું ઘટે ક્રમે કરીને તે જીવો યથાર્થ એટલે મૂળ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. વળી કૃપાલદેવે પત્રાંક 716 કહ્યું, 524 પાન ઉપર જણાવે છે, કૃપાલદેવ લખે છે 716 પત્રમાં, શ્રી દેવકર્ણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહમ ભાવાદિનો ભય રહે છે તે સંભવિત છે કે દેવકર્ણજી મહારાજને વ્યાખ્યાન કરવું પડે છે અને એમને ભય રહે છે. શાનો ભય? તો કે મને અહંકાર આવી જશે, એવો અહમ ભાવાદિનો ભય રહે છે તે સંભવિત છે, બની શકે એમ અહંકાર આવી શકે જો પોતાનો ઉપયોગ જાગૃત ન હોય તો. એટલે હવે કે છે અહંકાર કોને ન આવે તે કારણો જણાવે કે જેણે જેણે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું દીઠું છે તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી અથવા તરત સમાય છે. કે જેને સાચા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ થયો હોય અને એમની દશા અદ્ભુત જેને લાગી હોય, વિશેષપણું ભાસ્યું હોય કે ક્યાં કૃપાળદેવને ક્યાં આપણું ખાલી મુખથી જ્ઞાન કથે અને જેવી વાત, અંતર છૂટ્યોનો મોહ, એટલે આસમાન પાતાળનું અંતર છે. એક એની વાત શાસ્ત્રો વાંચીને કહે, એક અનુભવીને કહે, આકાશ પાતાળનું અંતર છે. એટલે જે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું દીઠું છે તેને 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 ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી. તેને હંમેશા અચિંત્ય તુજ મહાત્મ્ય, સત્પુરુષનું અચિંત્ય મહાત્મ્ય જેના હૃદયમાં સદા રમે તેને આવો અહંકાર થાય નહીં કે હું પામર શું કરી શકું, હું જાણું છું શું, આ તો બધું સમુદ્રમાં એક જ્ઞાન છે, મને તો એનું બિંદુએ ખબર નથી અને એના વળી શું ડાપણ કરું. અને ખરેખર એ સૌ વિજયજી કહે છે કે સમ્યક દર્શન વગર એક પણ ગુણ યથાર્થ પ્રગટ થતો નથી. સંકિત ના આવે, આત્માનો અનુભવ નહીં થાય ત્યાં સુધી એક પણ ગુણ યથાર્થ રીતે પ્રગટતો જ નથી. તો એનો વળી અહંકાર શું? એટલે સત્પુરુષનું એના જ્ઞાનનું જે મહાત્મ્ય લાગ્યું હોય તેણે એવો અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગમાં ઉદય થતો નથી. કદાચ કર્મને આધીન થઈ આવે તો કે તરત સમાય છે, તરત સત્પુરુષની યાદ આવે તરત એ અહંકાર સમાઈ જાય. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય તો પૂર્વા પર તેનો સંભવ ઓછો થાય. અહંભાવ એ તો ભયંકર બધા ગુણોને સંપૂર્ણ સત્યાનાશ કરી નાખે એવો છે. કેમ કે દયા ધર્મ કો મૂળ હૈ અને પાપ મૂળ અભિમાન. અહંકાર આવી ગયો ગમે એટલા ગુણે તે નાશ પામે છે. એટલે એવો એને મહાભયંકર માનીને ઝેરરૂપ જાણ્યો હોય તો કે છે અહંભાવ તરત ઉત્પન્ન ન થાય. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય તો પૂર્વા પર આગળ પાછળ તેનો સમૂહ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદી ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય તો તે પૂર્વા પર વિશેષતા પામે છે. ચાતુર્યાદી ભાવ કે હું એવી ચતુરતાથી બોલું, એવા દ્રષ્ટાને આમ બોલું કે લોકોને આમ થઈ જાય કે હા શું વાત કરી. એવો જો ચાતુરતા જ બતાવવાનો જો ભાવ અંતરમાં રહી ગયો, હોશિયારી ચાતુર્ય, કંઈક અંતરમાં ચાતુર્યાદી ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય, સૂક્ષ્મ અંદર ઊંડા એવા ભાવો હોય કે હું એવી રીતે વ્યાખ્યાન કરું કે લોકો ખૂબ આનંદ પામી જાય, એવો જો અંતરમાં જો ઊંડે ઊંડે પણ આશે હશે તો કે છે આગળ પાછળ બહાર આવવાનો જ, એ વધવાનો જ, એને અહંકાર આવશે જ. કંઈક અંતરમાં ચાતુર્યાદી ભાવે મીઠા સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય તો તે પૂર્વા પર વિશેષતા પામે છે આગળ પાછળ, પણ ઝેર જ છે
નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી. અને સંશય થાય તો તે સંશય માનવો નથી, તે સંશયને અજ્ઞાન જ જાણવું છે. એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય તો તે અહંભાવ ઘણું કરીને બળ કરી શકતો નથી. કૃપાલદેવ કે જે અહંકાર એ તો ભયંકર કાળકૂટ ઝેર છે. એ ઝેર છે, નિશ્ચય ઝેર જ છે. વ્યવહારમાં મોટાપણું હજુ એટલું કર્મનું કારણ નથી જેટલું પરમાત્મા છે. ધર્મના નામે મોટો થાય. આ વચનો કૃપાલદેવના, આપણને તો કંઈ છે નહીં. એટલે માલ બીજાનો હોય અને આપણે કોઈ લઈને ઉપરથી દાન આપીએ, પણ એ કોનો છે કહીએ નહીં. જાણે હું દાન આપું તો કે તારું કોનું છે પારકું ને એમાં તું વળી મોટો થાય. તેમ આ બધું સાહિત્ય જ્ઞાન અદ્ભુત જે લોકોને આકર્ષે તે છે કૃપાલદેવનું જ્ઞાન. અને એ પછી કોઈ આજકાલ મુનિઓ પણ આવી વાતો કૃપાલદેવની ઘણી કરે, પણ કહે નહીં કે આ કૃપાલદેવના વાક્ય નામ નહીં લે. એટલે લોકો બિચારા શું જાણે કે હો કેવી જ્ઞાનની વાત કરી, પણ એ તો કોના બાપની કે એના ઘરની છે, કૃપાલદેવની છે. એટલે આવી રીતે કે છે મોટાઈ બતાવવાનો જો ભાવ હશે તો એ પોતે જ ડૂબશે. અને આવા ઈચ્છાવાળાઓ માન પૂજાદિની તે બીજાનું કલ્યાણ નહીં કરી શકે. અંતરમાં ચાતુર્યદી ભાવે મીઠા સૂક્ષ્મ અને પરિણતિએ પણ રાખી હોય તો તે પૂર્વાપર વિશેષતા પામે છે. પણ આ માન મોટાઈ તે ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે. કાળકૂટ ઝેર કેવું હોય કે તરત જ પેલું સેનાઇડ કે શું આવે, જીભ પર અડાડે એક માણસ મરી જાય, તરત જ એ લખી નહીં શકે એનો કેવો સ્વાદ. એવું ભયંકર આ કાળકૂટ ઝેર છે. પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી, શંકાને સ્થાન નથી. અને સંશય થાય તો તે સંશય માનવો નથી. કૃપાલજી કે વળી કે આમ હશે કે નહીં, એમ કે અમારે માનવું જ નથી. જ્ઞાનીઓ કે માટે આ ઝેર જ છે, તે સંશયને અજ્ઞાન જ જાણવું છે. મને શંકા થાય તો મારું અજ્ઞાન છે એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય તો તે અહંભાવ ઘણું કરીને બળ કરી શકતો નથી. તીવ્રપણે એને ઝેર ઝેર કાળકૂટ ઝેર જ માન્યું હોય તો એ માન મોટાઈ એને પાડી શકે નહીં, અહંભાવ આવી શકે નહીં. આવી રીતે તીવ્ર ખારાશ કરી મૂકી હોય તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંગ ભાવતાથી તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે. તે પણ આગળ ઝેર ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાદ ન થાય. પોતે એ માનને રોકે એનું પાછું માન આવી જાય. વિનોબા ભાવે એકવાર એમના જીવનમાં આવે કે અભિમાન એ ખોટું છે એમ કહે, પણ કોઈ એમ કહે કે મારામાં તો અભિમાન છે જ નહીં, તો કે એના જેવું બીજું મોટું અભિમાન નથી, મારામાં તો છે જ નહીં અભિમાન. એટલે આવું કંઈ પણ થોડોક અંશે ગુણ પ્રગટ્યો હોય તેનું પાછું એનો અહંકાર થઈ આવે કે બીજા કેટલી માન મોટાઈ જો લેવા કરે, આપણે ક્યાં કરીએ. એમ વખતે તે અહંભાવને રોકવાથી નિરહમ ભાવતાથી તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે. તે પણ આગળ ઝેર ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાદ નથી. બાકી આ બધી ભૂમિકાઓ લોકો વાહવા કરે, લોકો બિચારા શું જાણે, એ ભલે ગુણ જોઈને કહેતા હોય પણ પોતે ધ્યાન ન રાખે તો પોતે બુડે ડૂબે અને પોતાના અંદર એક પણ ગુણ પ્રગટ્યો જ નથી. દિયા તલે અંધેરા, લાંટેણ બીજાને પ્રકાશ આપે ને એના તળિયે તો અંધારું જ હોય. ને પોતે એમ માને કે હું આ વાત કરું પણ કોના બાપની, તારા જીવનમાં તો છાંટોય નથી, મીંડું છે, તારું કલ્યાણ નહીં થાય. એટલે મહાપુરુષો કે આ તું ઝેર માનીને મારા માટે આ કરવું છે એ ભાવ નહીં રહેશે તો આવું તો અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર શાસ્ત્ર શ્રવણ
અનંતવાર જીન દીક્ષા આચાર્ય પણ પ્રાપ્ત થયું, પણ પોતા માટે નથી કર્યું, માટે બધું ફોક ગયું. હા કહો નંબર યાદ. ઉપદેશ નોંધ 36. હા એમાં ક્યાં છે? હા હા છે. ઉપદેશ મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય. આ તો વાંચ્યું, સૌથી પહેલાં જ વાંચ્યું. હા 778 પાન પહેલાં જ વાંચ્યું. સ્વાધ્યાય તો તેઓ સ્વાધ્યાય કરું છું એવો ભાવ રાખીને સવારના સ્વાધ્યાયની આજ્ઞા. બરાબર. હા એ જ છે. હવે પ્રભુશ્રીજી પણ આના વિશે ઉપદેશામૃતમાં વાત કરે છે. 354 પાન ઉપર પ્રભુશ્રી જણાવે છે કે એક વખત તારીખ 30/6/34 પ્રભુશ્રી કહે એક વખત વાંચી પછી યાદ રહેલું વિસ્તારથી કહી જવું એવો અભ્યાસ પાડવો એ સ્વાધ્યાય છે, એ તપ છે, એથી વાક્ય લબ્ધિ વધે છે. એકવાર આપણે વાંચી ગયા હોય એ હવે બીજાને કહેવું હોય તો પહેલાં પોતાને યાદ રાખવું પડે, પછી યાદ રહેલું વિસ્તારથી કહી જવું તો એમાં એવો કે જે અભ્યાસ પાડવો તો એ સ્વાધ્યાય છે, એ તપ છે અને એથી વાક્ય લબ્ધિ વધે છે. પણ એમાં મુખ્ય આ મારા આત્માર્થે કરું છું. સ્વલક્ષી સાધના તો પહેલી જોઈશે. બીજાને હું બતાવું એના માટે હું બધું આ જાણી રાખું તો કંઈ લાભ નથી. એટલે કૃપાલ એક વાર વાંચી પછી યાદ રહેલું વિસ્તારથી કહી જવું એવો અભ્યાસ પાડવો એ સ્વાધ્યાય છે, એ તપ છે, એથી વાક્ય લબ્ધિ વધે છે. ફરી બીજા ઠેકાણે 330 પાન ઉપર પ્રભુશ્રીજી જણાવે છે ઉપદેશામૃતમાં. એમાં કહ્યું કે મનમાં આ મહારાજ પધાર્યા, મનમાં એમ રહે કે આ મહારાજ પધાર્યા એટલે એ બોલશે. એ કેમ બોલતા નથી? શું ઓછું થઈ જવાનું છે? એ બોલે તો સારું, જેથી મારે બોલવું ન પડે. એ બધું છોડવા જેવું છે. પ્રભુશ્રીએ એમ કહ્યું પોતે આવે ત્યારે જે બોલતા હોય તો કે છે હવે મહારાજ પધારે એટલે બોલશે, એવો ભાવ જો અંદરમાં હોય જેથી કે મને બોલવું ન પડે એવો ભાવ હોય તો શું ઓછું થઈ જવાનું છે? એ બોલે તો સારું, મારે બોલવું ના પડે, એ બધું છોડવા જેવું છે. ઉલટું બોલવાથી સ્વાધ્યાય થાય, લબ્ધિ વધે, પ્રમાદ જાય. બે બોલ બોલવાથી કંઈ બગડી જવાનું હતું? કોઈનું અહિત થઈ જવાનું હતું? પરિણામ ઉપર મોટો આધાર છે. તમારા કે ભાવ ઉપર આધાર છે. તમે બીજાને આ સંભળાવા જ બોલો છો કે મારે આ જાણવું છે એના માટે બોલો છો? એના ઉપર આધાર છે. પરિણામ ઉપર મોટો આધાર છે. તમે અને હું અહીં બેઠા છીએ, પણ જેના પરિણામ આગળ ગયા તે મોટો, જેના ભાવ એનાથી આગળ ગયા તે મોટો. બાકી કોઈ વાંચનારી મોટો નથી ને કોઈ સાંભળનારી મોટો નથી, પણ જેના ભાવ આ નિમિત્તે વધ્યા તે મોટો. હવે 291 પાન ઉપર ફરી કૃપાલ પ્રભુશ્રી જણાવે છે મુનિ કોઈ પ્રશ્ન કરે તો ધીરજથી જે આપણને ઉત્તર સૂજે તે કહેવામાં શી અડચણ છે? મરને પછી તર્કથી ગમે તેવો પ્રશ્ન કરે ને, ખોટે ખોટો પ્રશ્ન ઊભો કર્યો હોય તો પણ તેનો સરળતાથી
પોતાને સમજાય તેવો દિલ ખોલીને ખુલાસો થાય તો સત્સંગમાં રંગ આવે, નહીં તો સત્સંગ સાનો આપણે ક્યાં પકડ રાખવાની છે? સમજમાં આવે તે કહેવું અને છેવટનું તો તે જ્ઞાની જ જાણે છે એમ પાછું મનમાં રાખવું. કોઈ કે પ્રશ્ન કરે તો હું શું જવાબ આપીશ? તો કે એવો ભાવ કહીને રાખો, ધીરેથી આપણને જે સૂજે તે કહેવામાં શી અડચણ છે કે ભાઈ આમ સમજાય છે મને, એટલે મને સમજાય છે એમ જ છે એમ નથી. એ તો એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. પણ મહાપુરુષોએ કોઈ પણ સત્પુરુષના વચનોને સવળા અર્થમાં લેવો એનો ના નહીં, આત્મપોષક અર્થ લેવો. એક એક શબ્દના અનેક વાક્યના અર્થ થઈ શકે, પણ જે અર્થથી આપણા આત્માને બળ મળે, ઉન્નતિ થાય એવો કોઈ પણ અર્થ લેવો. અને એમ જ છે એમ ન માનવું, એના અનેક અર્થ છે. કોઈ પ્રશ્ન કરે તો ધીરેથી જે આપણને ઉત્તર સૂજે તે કહેવામાં શી અડચણ છે? મરને પછી તર્કથી ગમે તેવો પ્રશ્ન કરે ને, ખોટે ખોટો પ્રશ્ન ઊભો કર્યો હોય તો પણ તેનો સરળતાથી પોતાને સમજાય તેવો દિલ ખોલીને ખુલાસો થાય તો સત્સંગમાં રંગ આવે. સરળ પરિણામથી પોતાને સમજાય તેવો અંતરથી ખુલાસો કરવો તો સત્સંગમાં રંગ આવે, નહીં તો સત્સંગ સાનો. સત્સંગમાં કોઈને ન સમજાય તો પ્રશ્ન પૂછે તેમાં શું ખોટું થઈ ગયું? નહીં તો સત્સંગ સાનો આપણે ક્યાં પકડ રાખવાની છે કે ભાઈ હું કહું છું તે સાચું છે? સમજમાં આવે તે કહેવું અને છેવટનું તો તે જ્ઞાની જ જાણે છે. વળી પ્રભુશ્રીજીએ પાન 297માં કહ્યું, પાન 297 મુનિ મોહનલાલજી મહારાજ કહે કે વ્યાખ્યાન કરવા જતાં બંધન થાય કે નહીં? વ્યાખ્યાન કરવા જતાં બંધન થાય કે નહીં? ત્યારે પ્રભુશ્રી કહે, જો ઉપદેશ દેવા જાય તો બંધ છે જ. ઉપદેશ દેવા જાય તો બંધ છે જ, પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય. બાકી તો ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે એ યાદ છે ને, કે જો ઉપદેશ દેવા જાય તો એ કર્મ જ બાંધે. કેમ કે ઉપદેશ યોગ્ય ભૂમિકા તો આત્મજ્ઞાની સત્પુરુષની છે, છઠ્ઠે ગુણસ્થાન કરેલા, અને 13મે કેવળનાની ઉપદેશ આપી શકે એ સિવાય બીજા નહીં. હું ઉપદેશ આવું એવો ભાવ થયો તો કર્મ જ બાંધે. પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં પોતાને તાજું થાય, પુનરાવર્તન થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય. પ્રભુ શ્રી કે આપણે કરવાનું છે શું પ્રભુ? તો કે શુદ્ધના લક્ષ્ય શુભમાં કાળ ગાળવાનો છે, બીજું શું કરવાનું છે? લક્ષ્ય શુદ્ધ ભાવનો, પણ શુદ્ધ ભાવ આજે આપણને પ્રાપ્ત નથી, કેમ કે જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી. તેથી અશુભ છોડીને શુભમાં રહેવું, પણ લક્ષ્ય શુદ્ધ ન રાખો. શુદ્ધના લક્ષ્ય શુભમાં આપણે કાળ કાઢવાનો છે. આ ભક્તિ સ્વાધ્યાયમાં, એના ઉત્તમ વિચારોમાં, તો એ કાળે કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં ગાળ જાય. બાકી તો ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે એ યાદ છે ને. પ્રભુ શ્રી દેવકરણીએ શું કહે કે આવું સ્વાધ્યાય ન કરે અને હું તો કે ધ્યાન કરું. ધ્યાન આત્મ જાણ્યો જ નથી, કોનું ધ્યાન કરે? સંકલ્પ વિકલ્પ તરંગે ચડી જાય. તો કે છે કૃપાલદેવે કહ્યું છે કે ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે એ યાદ છે ને. તમે કહ્યું એ પણ ન્યાય છે, પણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે? હજુ એકડો ઘૂંટવો પડશે. પોતે જાણે છે તે સાચવીને ગોપવી રાખે તેનો, કે જે યાદ હોય તે સરળતાથી બોલી જાય તેનો, કે જે યાદમાં હોય કે સ્મૃતિમાં હોય તેનો એકેનો ગર્વ કરવા જેવું ક્યાં છે? પ્રભુશ્રી કહે હજુ તો એકડો ઘૂંટવો પડશે, સમકીત રૂપી એકડો.
હજુ તો સમકીતે નથી થયું. એટલે જમે એટલું જ્ઞાન હોય ક્ષોપશમ એ બધા એકડા વગરના મીંડા જેવું છે, એની કોઈ કિંમત નથી જ્ઞાનીઓના લક્ષ્યમાં. પહેલાં એકડો જોઈએ, સમકીત, શ્રદ્ધારૂપ સમકીત, પછી એનું જ્ઞાન બધું સવળું ગણાય. એટલે હજુ તો એકડો ઘૂંટવો પડશે અને પરમ દિનત્વ, પરમ લઘુત્વ, પરમ અલ્પત્વ એ લાવવું પડશે. અહંકારની તો વાત જુદી છે. પરમ દીનતા, પરમ લઘુતા, નમ્રતા એ લાવવી પડશે. પોતે જાણે છે તે સાચવીને ગોપવી રાખે. પોતે જાણે પણ બીજાને કહે નહીં કે બીજે જાણી જાય. આવી રીતે જ્ઞાનને છુપાવે એને એકડો ઘૂંટાશે કે સરળતાથી બોલી જાય તેનો, પણ પોતાને ખબર હોય તો સરળતાથી બોલી જાય તેનો, કે જે યાદમાં હોય, સ્મૃતિમાં હોય તેનો, યાદ હોય, સ્મૃતિમાં હોય તો યથાશક્તિ અવસર આવીએ બીજાને પણ જણાવવું કે પણ જાણે બધા કે આવી રીતે ભગવાનનો ઉપદેશ છે. એકેનો ગર્વ કરવા જેવું ક્યાં છે? એનું શું મહત્વ છે? પ્રભુશ્રી શું કે આ બુદ્ધિ હજામડી ઢીંગલા ઢીંગલીની રમત, એને કે તું આત્મા માની બેઠો, બોલતા આવડી ગયું એટલે એનું શું મહત્વ છે? પણ આપણા સ્વાધ્યાયમાં કોઈ સાંભળી જાય તો કંઈ નુકસાન થવાનું છે? ભલે ને બધાય વહેલા વહેલા મોક્ષે જતા, કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય. આપણે આપણા માટે સ્વાધ્યાય કરતા હોય, બીજા સાંભળે અને કોઈ યોગી જીવ હોય તો તેનું કલ્યાણ થાય. તો સારું કે ભલે ને બધાએ વહેલા વહેલા મોક્ષે જાઓ, કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય. કાંઈ ગર્વ કરવા જેવું નથી. કોઈ તો નિકટ ભવી આમ કાને વાત પડતા પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે. કોઈ નિકટ મોક્ષગામી જીવ હોય અને વાત સાંભળવામાં આવે તરત પકડી લે તો એનું કામ થઈ જાય. કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય. કોઈ તો નિકટ ભવિયામ કાને વાત પડતા પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે. અને કેટલાકને કેટલું સંઘર્ષ કર્યું હોય છતાં પરિભ્રમણ કરવું પડે છે. ખૂબ વાંચ્યું હોય, ખૂબ વિચાર્યું હોય છતાં ભટકવું પડે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એમાં શું આવ્યું? હું બોલ કરું છું પણ મારી ભૂલ હશે તે મારે કાઢે જ છૂટકો છે. તમારી ભૂલ હશે તે તમારે કાઢે જ છૂટકો છે. અને આની ભૂલ હશે તે એને કાઢે છૂટકો છે. ખાલી બોલવા માત્રથી થાય નહીં. પ્રભુ કે હું બોલું છું પણ એમાંય મારી કોઈ ભૂલ હશે તે મારે જ કાઢવી પડશે. તમારે કાઢવી પડશે. એ ભૂલ તો કાઢવી જ પડશે. ખાલી બોલવાથી કંઈ થઈ જવાનું નથી. પણ આ સમ્યક જ્ઞાનના આધાર વગર આપણને માર્ગ પણ મળવાનો નથી. શું કરવું છે એ જ ખબર ન પડે. માટે વાંચવું તો પડે. સભામાં કોઈને કોઈ વાંચે, બીજા સાંભળે, ગમે તે વાંચે, પણ વાંચના કરતાંય મહાત્મ્ય સત્પુરુષના વચનનું છે. આ વાણીને લઈને આપણને આકર્ષણ થાય. આપણું જ જો બધું ડાપણ કૂટતા હોઈએ, બોલતા હોઈએ તો ન ગમે. એકાદ દિવસ કોઈ માણસ સહન કરી લે પછી ન ગમે. આ તો બધું પોતાનું જ બાફે. આપણે તો આ મહાપુરુષના વચનો સમજવા છે અને એમાં આપણું કલ્યાણ છે. એ વાત કોઈ રીતે પણ સમજાય તો આપણો આત્મા સમ્યક જ્ઞાન બળે સમ્યક શ્રદ્ધાન થાય છે તત્વોનું. અને તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ ભગવાને જે તત્વો કયા એનું શ્રવણ થાય પહેલાં, તો શ્રવણથી જ્ઞાન થાય ને જ્ઞાનથી વિજ્ઞાન થાય. સાંભળે જ નહીં તો કોની શ્રદ્ધા કરે? દેહથી ભિન્ન આત્મા છે વગેરે આ બધું જ્ઞાનીઓ આપણને બતાવે છે. એ સાંભળીએ, વાંચીએ, વિચારીએ તો એ વાતની શ્રદ્ધા થાય. સાંભળીએ જ નહીં, વાંચીએ જ નહીં તો કેવી રીતે શ્રદ્ધા થાય? એટલે કારણરૂપ સમ્યક જ્ઞાન કૃપાલદેવે પહેલાં કહ્યું, પણ એ કારણરૂપ થયું. આના ઉપરથી સંકિત થશે, શ્રદ્ધા થઈ જશે, ત્યારે એનું જાણેલું બધું જ્ઞાન સમ્યક ગણાશે. ત્યાર પહેલાં નહીં. આ પ્રમાણે આ પ્રભુશ્રીના ઉપદેશામૃતમાંના 4 ફકરાઓ આપણે વાંચ્યા 4 પેજ ઉપરથી. તેમ કૃપાલદેવના પણ 4 અનુસંધાન વ્યાખ્યાન સંબંધી વાંચ્યા.
અને કૃપાલે પણ એ જ કહ્યું કે વ્યાખ્યાન કરવું પડે તો કરવું, પણ આ કર્તવ્યની હરું હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે એમ સમજતા જતાં ઉદાસીન ભાવે કરવું, ન કરવા માટે જેટલા સામાન્ય રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. આ મને પ્રતિબંધ છે ને કરવું તોય સત્પુરુષ પ્રત્યે અને સન્મુખ દ્રષ્ટિ કેમ થાય, શ્રદ્ધા કેમ થાય, એની આજ્ઞા આરાધવાનો ભાવ કેમ ઉપજે, એના વિષય કસાય કેમ ઘટે, વૈરાગુપશમ કેમ આવે, એ પ્રકારે જ કે છે વાંચવું, વિચારવું ને વાત કરવી કે જેથી સમાને પણ બળ મળે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આપી.